મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું। પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત દરેક બાબતની ઉપર તે ધ્યાન આપે છે અને આપણને મદદ કરે છે। કેટલાક સમય આપણા જીવનની અંદર હું કાંટા વચ્ચે છું આમ કહીશું, હું આ બાજુ કે તે બાજુ ખસેડી શકતો નથી। જો હું ઘરે હોય તો સમસ્યા છે, જો ઓફિસમાં જાઉં તો સમસ્યા છે, વ્યવસાયમાં પણ સમસ્યા છે, સેવા કાર્યમાં જો હું અંદર જાઉં તો સમસ્યા, બહાર જાઉં તો સમસ્યા છે। દરેક બાજુ મુશ્કેલીઓ છે, બિલકુલ પણ શાંતિથી રહી શકતો નથી। એવું લાગે છે હું કાંટા વચ્ચે છું, કોઈ પણ બાજુ ખસી શકતો નથી। શું તમે આવું કહી રહ્યા છો? જો બાઇબલમાં આ વિશે એક વચન છે, હજકીએલ તેનો 28 અધ્યાય તેના 24માં વચનની અંદર જુઓ, ઇઝરાયેલનો તિરસ્કાર કરનાર આસપાસના લોકો હવે કદી તીક્ષ્ણ કાંટા કે ઝાંખરાની જેમ તેને ભોંકાશે નહીં। કાંટાનો દુખાવો આપણે પછી ખસી શકતા નથી। જો આપણે કાંટા વચ્ચે હોઈએ તો આપણે હલનચલન કરી શકતા નથી, નહીં ખસું ને? ઝાંખરા પણ એક પ્રકારનું છે, તે બી એક પ્રકારનો કાંટો જ છે। કાંટા શું દર્શાવે છે ખબર છે? તે શ્રાપ દર્શાવે છે। શરૂઆતમાં જ્યારે પરમેશ્વરે વિશ્વનું સર્જન કર્યું, માણસ માટે બધું બનાવ્યું, પરંતુ કાંટા બનાવ્યા નહીં। તેમને ફળ આપતા વૃક્ષો, ફૂલો અને ધોધ, વિશાળ નદીઓ અને સુંદર પર્વતો, તે બધું જ બનાવ્યું છે, આપણે તે જોઈએ છીએ। ઔષધિઓ બનાવ્યું, વચન આવી રીતે કહે છે, પરંતુ પ્રભુએ કાંટા બનાવ્યા નહીં। માણસે પાપ કર્યું અને તેના દ્વારા શ્રાપ આવ્યો અને તે શ્રાપના કારણે કાંટા ઉગવા લાગ્યા। આપણે તે બાઇબલમાં વાંચીએ છીએ। કાંટા તે શ્રાપનું પ્રતિનિધિત્વ છે। એવું લાગે છે કે હું બે કાંટાઓની વચ્ચે છું, મને ચારે બાજુથી મારવામાં આવી રહ્યો છે। શું તમે આમ વિચારો છો? તે એક પ્રકારનો શ્રાપ છે જે તમારા જીવનને ઘેરે છે। આ પાપમાંથી આપણને મુક્ત કરવા માટે ઈસુએ વધસ્તંભ પર શ્રાપ બન્યા, તેમણે પોતાનું લોહી વહેવડાવ્યું। તે માટે તમારે મહત્વપૂર્ણ કાર્ય કરવાનું છે। જો તમે વચનની અંદર જોશો, ત્યાં એક શીર્ષક લખેલું છે, મહાન આજ્ઞા એમ કરીને। જૂના કરારમાં પરમેશ્વરે મૂસા દ્વારા ઇઝરાયેલીઓને 10 આજ્ઞાઓ લખીને આપી હતી અને તે જે 10 આજ્ઞાઓ છે તે ખાસ કરીને ઇઝરાયેલીઓના લોકો માટે આપવામાં આવી હતી। પરંતુ ઈસુ આવ્યા પછી ઈસુએ તેમને આ દુનિયાના બધા જ લોકો માટે 10 આજ્ઞાઓનો સારાંશ કરીને 2 આજ્ઞા આપી હતી, જેમાં પહેલી છે, તમે તમારા પરમેશ્વર જેમણે તમને બનાવ્યા છે તેમને પૂરા હૃદયથી, પૂરી આત્માથી અને પૂરા મનથી પ્રેમ કરો। તમારે તેમને પ્રથમ સ્થાન આપવું જોઈએ, તમારે પ્રેમ કરવો જોઈએ। બીજું છે, તમારે તમારા પડોશીને પોતાનો જેવો જ પ્રેમ કરવો જોઈએ। જો આપણે આ 2 બાબતમાં સાચા રહીએ, શ્રાપ આપણાથી દૂર રહેશે, તે કાંટા આપણાથી દૂર થઈ જશે। શું તમે પ્રભુને પ્રથમ સ્થાન આપ્યું? તેના વિશે વિચારો। આપણે જરૂરિયાત હશે ત્યારે બોલાવશું, આપણે તેમનો ઉપયોગ કરીશું, પરંતુ આપણે આપણા જીવનમાં તેમને સ્થાન આપતા નથી। પછી જો આપણે પૂરા હૃદયથી પ્રભુને પ્રેમ કરીએ છીએ અને કહીએ છીએ કે તમે મારું બધું છો, હું તમારા વિના કંઈ નથી પ્રભુ, તમારે મારા વ્યવસાયમાં, પરિવારમાં, સેવામાં, કાર્યમાં હાજર રહેવું જોઈએ। જીવનની દરેક વસ્તુમાં તમે હાજર છો, હું તમને પ્રથમ સ્થાન આપું છું, હું તમને સૌથી વધુ પ્રેમ કરું છું। તમારો પહેલો પ્રેમ તે પરમેશ્વરને આપો, તેમને તમે પ્રથમ સ્થાન આપો, આ બધા જ શ્રાપો તે દૂર થઈ જશે। બીજું, તમે જેવી રીતે પોતાને પ્રેમ કરી રહ્યા છો તેવી રીતે પડોશીને પણ પ્રેમ કરો। તે ઈસુ દ્વારા આપવામાં આવેલી બીજી ખૂબ જ મહત્વપૂર્ણ આજ્ઞા છે, કારણ કે શ્રાપ માણસ દ્વારા આપણા જીવનમાં આવશે। જો કોઈ તમારાથી પ્રભાવિત થાય છે, શ્રાપ તેના દ્વારા આવી શકે છે। જો તમે કોઈને આંસુ પાડો છો, તમારા પર તેના દ્વારા શ્રાપનો હુમલો થશે। જો તમે કોઈને છેતરો છો, તેમનું દુઃખ તમારા ઉપર એક શ્રાપ બનીને આવી જશે। તેથી જ્યારે તમે બીજાને દુઃખ આપો છો ત્યારે તે શ્રાપ રીતે આવી જશે। અને આમ બીજાઓને પણ તમારે પોતાની જેમ પ્રેમ કરવું જોઈએ, ત્યારે પાપના શ્રાપ તે દૂર થઈ જશે। હવે જો તમે પ્રભુને પ્રેમ અને તેમના લોકોને પ્રેમ કરવાનું વચન આપીને પ્રતિબદ્ધ થાવ છો, શ્રાપના બધા કાંટા દૂર થઈ જશે અને હવે તે રહેશે જ નહીં, કારણ કે ઈસુએ વધસ્તંભ ઉપર તે શ્રાપ બની ગયા। તેથી તમે વિશ્વાસ સાથે આજે આજ્ઞા છે તેનું પાલન કરો, તમે તરત જ તમારા જીવનની અંદર પરિવર્તન જોશો। હું પ્રેમ કરી શકતો નથી, મારી સાસુ તે મને ઠપકો આપતી રહે છે, ખીજવાય છે, મારે પુત્રવધુ મને ત્રાસ આપે છે, પીડા આપે છે, હું કેવી રીતે પ્રેમ કરું? મારો ઉચ્ચ અધિકારી મને રોજ પરેશાન કરે છે, નિશાનો બનાવીને હુમલો કરી રહ્યા છે, હું આ માણસને કેવી રીતે પ્રેમ કરી શકું છું? શું તમે આમ વિચારો છો? તમારા દુશ્મનોને પ્રેમ કરો, આ ઈસુએ શીખવ્યું છે। મેં ઘણા દિવસો સુધી ઉપવાસ કર્યો છે, આ પ્રેમને મેળવવા માટે મેં ઘણા દિવસો સુધી ઉપવાસ કરીને પ્રાર્થના કરી છે।
મને આ પ્રેમ આપો પ્રભુ. મારે બીજાઓને પણ એટલો જ પ્રેમ કરવો જોઈએ જેટલો પોતાને કરું છું. એવી રીતે મેં માંગ્યું. જો તમને આશીર્વાદ મળે, શ્રાપ તમને સ્પર્શી શકશે નહીં, કાંટા તમારા જીવનમાં આવશે નહીં, તત્કાળ પરિવર્તન આવશે. તમારા હૃદય પર હાથ રાખો. હે પ્રભુ, મારા જીવનમાંથી આ શ્રાપના કાંટા દૂર થવા જોઈએ. હું તમને મારા પૂરા હૃદયથી પ્રેમ કરીશ પ્રભુ. હું પોતાને પ્રેમ કરું છું તેવી રીતે બીજાઓને પ્રેમ કરવા માટે હું પ્રતિબદ્ધ થાઉં છું પ્રભુ. પરમેશ્વરે ક્રૂસ ઉપર વહાવડાવેલા લોહીથી શ્રાપને પરિવર્તિત કર્યો. મારા જીવનના જે શ્રાપ છે તેના કાંટા તે બધા જ દૂર થવા દો. ઈશુના નામમાં આમેન, આમેન.